હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા રગડા પૂરીની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ રગડો બનાવવા માટે મેં 1 કપ સફેદ વટાણાને ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા। તમારી પાસે જો આ સફેદ વટાણા ન હોય તો તમે ગ્રીન પણ લઈ શકો। હવે આને બાફવા માટે કુકર લેશું, જેમાં આ વટાણાનું પાણી છે કાઢી નાખવાનું છે અને અત્યારે વટાણા ઉમેરી દેશું અને એની સાથે જ છાલ ઉતારીને મીડિયમ સાઇઝના 4 બટેટા ઉમેરવાના છે। હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું અને ત્યારબાદ પાણી ઉમેરવાનું છે। તો પાણી બટેટા છે ડૂબી જાય ઉપર થોડું રહે એટલું ઉમેરવાનું છે। ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલી હળદર અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ સુધી કૂક કરવાના છે। હવે જ્યાં સુધી વટાણા અને બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે એક નાની કડાઈમાં 3 સૂકી તીખી મરચી લેશું। અહીં ઉપરનો જે ભાગ હોય એ કાઢી લેવાનો અને 1 ટીસ્પૂન જેટલું જીરું અને હવે આને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે આવી રીતે શેકી લેવાનું છે। તેલ ઉમેરવાની જરૂર નથી। આ જે વસ્તુ છે એ તમારા જે રગડા અને રગડાની સાથે સર્વ થતા પાણીમાં વપરાશે। હવે 4 થી 5 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ગેસ બંધ કરી અને આને એક ખાંડણીમાં લઈ લેશું અને ત્યારબાદ આને થોડી ઠંડી થાય એટલે આપણે પીસી લેવાની છે। તમે મિક્સર જારમાં પણ પીસી શકો, પણ ક્વોન્ટિટી ઓછી હોય તો તમે ખાંડની દસ્તે પર કરી શકો। આમ પણ આનો ફાઇન પાવડર નથી બનાવવાનો, થોડા અધકચરા રહે એ રીતે ખાંડવાના છે। તો અહીં આ રેડી છે। હવે આને સાઈડમાં રાખી દેશું અને રગડા સાથે સૌ થતું ફુદીના અને કોથમીરનું પાણી બનાવી લઈએ। તો અહીં એક મિક્સર જાર લેવાનો છે, જેમાં સૌપ્રથમ આપણે ફ્રેશ કોથમીર લેશું। અહીં કોથમીર છે એ જ્યાં સુધી દાંડલી સહિત હોય તો વધુ સારું, એનો ફ્લેવર સારો આવે છે, એ ઉમેરી દેવાની છે, જે લગભગ હાફ કપથી થોડી વધારે છે। ત્યારબાદ અહીં ફ્રેશ ફુદીનો છે, એ પણ 1 કપ જેટલો લેશું। પાણી બનાવો ત્યારે ફુદીનો અને કોથમીર ફ્રેશ જ લેવા, જેનો ડ્રાય પાવડર આવે છે એ ન વાપરવો। હવે ઉમેરીશું આમાં એક મોટો ટુકડો આદુનો, જેને મેં આવી રીતે પીસ કરી લીધા છે। ત્યારબાદ થોડું લસણ 5 થી 6 કળી જેટલું અને અહીં તીખી મરચી છે 3, જેને મેં આવી રીતે રફલી હાથથી જ તોડી લીધી છે, એ ઉમેરી દેશું અને ત્યારબાદ હાફ કપ જેટલું આંબલી છે એને મેં પલાળી દીધી હતી, એ પાણી ઉમેરવાનું છે। હવે બીજી કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની અત્યારે, પાણી પણ એડ ન કરવું, કારણ કે આંબલીનું પાણી એડ કર્યું છે એટલે આ બધી વસ્તુ સરસ રીતે પીસાઈ જશે। તો આપણી પાસે કોથમીર ફુદીનાની પેસ્ટ તૈયાર છે। હવે આને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ એમાં એકદમ ચિલ્ડ એટલે કે ઠંડુ પાણી ઉમેરવાનું છે। આઈસ વોટર પણ તમે ઉમેરી શકો। તો મેં અહીં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે કરીએ મસાલા। તો મસાલામાં સૌપ્રથમ 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, હાફ ટીસ્પૂન જેટલું મીઠું અને જે આપણે મસાલો ખાંડીને તૈયાર કર્યો હતો એમાંથી 1 ટીસ્પૂન જેટલો અને બાકીનો મસાલો આપણે રગડા બનાવવામાં ઉપયોગમાં લેશું। ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલો જલજીરા પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી કાળા મરીનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલો જીરાનો પાવડર અને છેલ્લે અડધા લીંબુનો રસ। જો તમને વધારે ખાટું જોવે તો તમે આખા લીંબુનો રસ ઉમેરી શકો, આપણે ઓલરેડી આંબલી નાખી છે તો જરૂર નહીં પડે। અને થોડા ફ્રેશ કોથમીરના પાન ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। તો આપણું આ રગડાપૂરી માટેનું પાણી છે એ તૈયાર છે। આને એકદમ ચીલ્ડ કરવા માટે ફ્રીજમાં રાખી દેશું અને હવે આપણા બટેટા અને વટાણા બફાઈ ગયા છે એ ચેક કરી લઈએ। તો સરસ રીતે બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બંને વસ્તુ છે એનો કલર પણ સરસ આવ્યો છે। હવે અત્યારે એક બાઉલમાં એને કાઢી લેવાનું છે અને ત્યારબાદ મેશરની મદદથી રફલી મેશ કરવાનું છે, એકદમ ફાઇન મેશ નથી કરવાનું। મેશ થઈ જાય એટલે એક વખત મિક્સ કરી અને આમાં થોડા મસાલા કરીશું। તો સૌપ્રથમ આમાં ઉમેરીશું 2 થી 3 તીખી મરચી, એકદમ ઝીણી સમારી લીધી છે અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, એને પણ ઝીણી સમારી લીધી હતી, એ ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા કોથમીરના પાન અને મસાલામાં અહીં જે ખાંડેલો મસાલો તૈયાર કર્યો હતો એ ઉમેરી દેવાનો છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો,
1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર અને થોડું મીઠું. જો તમને જોવે તો ઓલરેડી બાફવામાં નાખ્યું છે એટલે જરૂર નથી, પણ મને થોડું ઓછું લાગતું હતું એટલે મેં ઉમેર્યું છે. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રગડા માટેનું આખું મિશ્રણ તૈયાર છે. હવે જે માર્કેટમાં જે રીતે રગડો મળે છે આપણે એ રીતે બનાવવાના છીએ. તો અહીં મેં લોખંડની આ રીતે મારી પાસે પેન છે, એને જે માર્કેટમાં રગડો છે એમાં આ રીતે ગોઠવતા હોય છે એ રીતે આપણે પહેલાં તો ગોઠવી દઈશું. ગેસ અત્યારે બંધ જ છે. એક વખત ગોઠવાય છે એટલે બહાર તમે જુઓ છો એમ કે ઉપરથી થોડી કોથમીર ગાર્નિશિંગ માટે રાખી હોય છે. ટમેટાં ઘણી વખત જોયા છે મેં. અહીં મેં લીલી મરચી છે એનો ઉપયોગ કર્યો છે. અને હવે ગેસ ચાલુ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે ફુદીનાનું પાણી બનાવ્યું હતું એ થોડું ઉમેરવાનું છે વચ્ચે. અને હવે ચમચાની મદદથી જે રગડો બનાવીને આપણે તૈયાર કર્યો છે એ થોડો આમાં મિક્સ કરતા જવાનો છે. થોડી જ વારમાં એ ગરમ થવા લાગશે. તો માર્કેટમાં આપણે જોઈએ છે કે આ રીતે જ ગરમ ગરમ રગડો સર્વ થતો હોય છે. તો તમે આ વસ્તુ છે ઘરે ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. અને જો થોડું જોઈએ તો વધારે પાણી એડ કરવાનું અને આ રીતે લિક્વિડ જેવું થઈ જાય એટલે આપણું થોડું ગરમ થશે એટલે રગડો તૈયાર છે. તો હવે અહીં મેં પાણીપુરીની પૂરી લીધી છે, એમાં ગરમ રગડો ઉમેરીશું અને ત્યારબાદ જે આપણે એકદમ ઠંડુ પાણી બનાવ્યું છે એને ઉમેરવાનું છે અને ઉપરથી થોડી ડુંગળી નાખી અને સર્વ કરવાનું. તો આપણે આ એકદમ તીખી ચટપટી રગડાપુરી છે તૈયાર છે. આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.